મકાનાનો 6th ડે છે આજે. સરસ મજાની સાયકલ સેટ થઈ ગઈ છે મારા કાનાની, હે ને? આજે વિધાતા લેખ લખવા આવવાના જ મારા કાનાના. હા, મસ્તીના લેખ લખશે. ખૂબ પ્રગતિ કરશે મારા કાનો, હે ને? અને આ વર્લ્ડમાં ખૂબ સારું કામ કરશે. જગત કલ્યાણનું, પ્રભુ ભક્તિનું પણ કાર્ય કરશે મારા કાનો. હાલ આજે અમારા બેનની છઠ્ઠી છે. બધા રેડી થઈ ગયા છે અહીંયા. અમે ત્રણ જણા છઠ્ઠી કરીશ. હા, અહીંયા તો એવું છે. આ તો મમ્મી છે એટલે આ વખતે સારું છે, એકલા નથી. હા, હવે આ બેનને શું કહેવાય, કપડાં પહેરાવી દીધા છે ને તે એકદમ કમ્ફર્ટેબલ છે, વાંધો નથી લાગતો. નીચે પહેરાવી દીધા તો બીજા કપડાને, હવે ઉપર એનું આઉટફિટ આ છઠ્ઠીનું સરસ લાગે છે કા. ચીલડી ચોટાડી દીધી, સાંડલો નથી કરવો કંકુનો એટલે. છઠ્ઠી પૂજન શરૂ થઈ ગયું છે. આ માતા રેડી થઈ ગયા છે. ચલો ભાઈ, ચાંદલો ચોટાડી દઈએ. એ તો ખેઈ નાખો. બીજો કોઈ તો કંકુન ચાંદલો કરાય એમ કેવી રીતે લાવ મને આખી ફોટો કાઢો. વેદુ ઓ વેદુ તમારે પાડો એ પેલો પાડી લો, પછી અમારે બાને યાર ફોટા પડાવીશ. કાનની ચટ્ટી ફેટી હોતી તું જાગી જ નથી. આજે તારા વિધાતા લેખ લખવા આવવાના છે, કે લખી નહીં ખા. આપણે એ બધું કર્યું ને કઈ આવ્યું જ નથી. કેમ બંધ હતો? મેં કીધું તું ક્લિકમાં 3 સેકન્ડ જ રહી છે. હાલો તમારે જે બોલવું બોલવાનું. વેદા ઓ વેદા. હા વેદા કે યસ. ફેસ તણી ના હરખા. વેદાન દાદી, વેદા અને વેદાન બાપા બધાના ફેસ એક હરખા છે. વેદા, વેદાન મમ્મા નાની ચટ્ટી કરી ચટ્ટી. હા વેદુ જાગ્યું જ નહીં અમારું. મારો હોય જ ગયો છે તો શું? મારે નથી કરાય એવું. લિપસ્ટિક ચોટી જા. હમણાં મારા પાડોશી આવ્યા હતા નીચે વાળા દાદા અને દાદી, તો મસ્ત અમારી વેદાને આશીર્વાદ આપીને ગયા છે અને એક મસ્ત ગિફ્ટ આપી છે. આ એક નાનું રમકડું છે, સિલિકોન અને બેબી શું કહેવાય એને, બેબી ફ્રેન્ડલી કેમ રમકડું આપ્યું છે, બેબી ફ્રેન્ડલી મસ્ત. આ આખું ગિફ્ટ હતું. આમાં એક કાર્ડ આપ્યું છે, એમાં લખ્યું છે Wir wünschen euch viel Glück und Gesundheit mit dem kleinen Mädchen. એટલે ઘણું બધું હેલ્થ એન્ડ લક, હેલ્થ અને લક વિશ કર્યા છે એને તમારી બેબી ગર્લ માટે. આ નાનું એવું હાથ મસ્ત કાર્ડ છે અને આખું
જાતે ઊનનું ભરેલું એને આવું બહુ મસ્ત શોલ આપી છે કે આમાં બેબીને ઉડાવવાનું અથવા ઢાંકવાનું. આ અમારે તુજકુડીને જોઈને એટલા ખુશ થઈ ગયા ને પછી થોડાક ચકલી આવી ગયા હતા દાદીને. હા લાગણી એને બહુ લાગણી છે અમારી યારે એટલે અમે ખુશ થઈ ગયા મળવા આવ્યા ને તો અમારે અહીંયા બા દાદાને જેમ છે અમારે ઇન્ડિયામાં બા દાદા છે એને તો હજી મળશું અમે પણ અમારા અહીંયા બા દાદા છે બા દાદા અમારા જર્મન જર્મન બા ને દાદા છે તો હવે 2 મહિના સુધી એને પ્રેમ મળશે જર્મન બા દાદાનો આપણે જાશું આ બ્લોગ જો મેક્સ અને ગેતરુડ જોતા હોય તો danke Max und Gertrud. Das ist sehr nett und sehr lieb von dir. Von euch. એ લોકો અમારા બ્લોગ્સ જોવે છે તો શું કહેવાય એ લોકો માટે થોડુંક ઈ શું વિશ કરી દઈએ એ લોકો નહીં કે અમે બહુ ગમ્યું હા sehr gefallen ne Bitte und dann geht ihr weg. Ja, eben, ich wäre gerne hier geblieben. Schade. Hätte das Kind auch mal behütet. Geht. એટલું બધું ખોટું લાગે. જો સૂર્યદેવ આવ્યા જો કાનૂન પહેલા આશીર્વાદ મળી રહ્યા છે જો કે જૈનમાં ત્યાં રવિવાર જ હતો તે દી સૂર્યદેવ બહુ મસ્ત નીકળ્યા હતા હે દેખો સૂર્યદેવ તને આશીર્વાદ આપે જો દીકુ હે કાનો કાનો હે કાનો હે માર દીકુ કેવી આજ તો આખું ફાડી ફાડીને જાગીશ સવારમાં એમ બધાને જો આમ જ હેપી ન્યુ યર સારું તો નાનીને હે તીબાની હે દીકુ ડાયો દીકુ બની ગયો તો આજે કાના દીકુ મસ્ત જનાનો કપડાં પહેરીને સૂઈ ગયું છે એના ક્રેડલમાં મુસ્તીનો અહીંયા ટેકા મૂકી દીધા છે નાનીએ બનાવી દીધેલા રૂમાલ ને ઓશિકા ને બધું મૂક્યું છે કાનો ને હેમાં કાનો 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 બહુ ઊંઘ આવે છે મારી દીકુડીને નકરી જ સૂયા કરે ને કાનુ એ કાનુ કાનુ મારી દીકો મારી ચીકુ ચીકુ છે મારું મારી ચીકુ આપણે બે તું એકલી મમ્મા હારે હોતી કેમ કઈ ન કરતી હે બોલે જ ચલન હું આવું તે કેવું તું ઢીંચક્યું કરતી જેવું મમ્મા કે પાપા ઈસ્તા તો વેદાબેન કે ઢીંચિંગ એટલે મામા એ ખુશ થઈ જાય હું ખુશ થઈ જાઉં વેદુ તો અંદર ખુશ થઈ જ જાય એટલે તો એ મારે પછી મારું વેદુ જો નાક કેમ ફૂલાવે છે અલા એ ઢીકો નો મારે એ કે મને હું તો એ ખબર પડતી હોય મેં ઢીકો માર્યો આ ઢીકો તૈયાર કર્યો છે ડાબી બાજુનો હમણાં મને ઢીકો મારશે પંગા નહીં લેને કા એવું કે તો દાદી આવ્યા ઓડિયા લઈ હાલો તું ક્યાં બેહવાની છો ઓલી ખુરશી બે રિંગ નાખી ટ્યુબ નાખીને બેજ પાપા ડ્યુટીમાં છે એને સ્પોટર કરે છે કડક બાંધી દેવાનું છે આ ચોકલું ને लॉक किया जाए कहाँ गयो टोपो जो બોલો ને ચાલો ये दोरी वाળો નથી જો તો ભી પડે બાંધા એટલે ભી પડે છે રેડી
હવે હમણાં હુઈ જાય. હા હાથ બંધ કર્યા ને એટલે હાથ બાંધેલા હોય ને એને નથી ગમતું. એને છે ને ઓશિકાને અહીંયા રાખજો એકદમ આમ અને સીધું કરી દો હેડને. બસ વેરી ગુડ. રૂમાલ ઓઢાડો ને હળવું હશે એટલે. ઓહો સોરી. That was not on purpose. So કાંઈ પ્રોબ્લેમ પપ્પા. એનો ટુવાલ અહીંયા જરાક બળે બળે તો આ સાઈડ વધારે શિફ્ટ કરે છે ને એટલે આમ રાખો એટલે ઓશિકા બગડે નહીં. વાઈટ છે. Alles gut, alles gut. Ich weiß, du. Alles gut, Baby, alles gut. Alles gut. Ja. Gute Nacht, Schatz. Mama und Papa ist immer da. Okay? Ganz nah. So. Keine Angst und ganz relax. Okay? જય શ્રી કૃષ્ણ. સીતારામ. કાનૂનનો આજે 9th ડે છે હે ને. દેખો મસ્ત પ્રોગ્રેસ કરે છે. કાલે થોડું વજન ઓછું થઈ ગયું ને એટલે મમ્માને થોડું ટેન્શન છે, પણ મને ખબર છે કે તું ફટાફટ પાછું તારું શું કહેવાય પ્રોગ્રેસને ટ્રેક પર લાવી દઈશ હે ને દીકા. કાનો કાનો કાલે તો રાત્રે હેરાન પણ નહોતા કર્યા. મસ્ત સૂઈ જતી હતી હે ને દીકુ. હા